નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એચજીટી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હવે ધોરણ નંબર 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીઓ, એમાં આપણે કાલે ભણ્યા હતા કે ભાઈ શ્રેણી, શાંત સમાંતર શ્રેણી, અનંત સમાંતર શ્રેણી નો અભ્યાસ આપણે કર્યો હતો, બરોબર। તો હવે આપણે જોવાનું છે આજે કે સમાંતર શ્રેણી બનાવો, બરાબર। તો સમાંતર શ્રેણી બનાવવા માટે આપણે શું કરશું, તો આપણે જોઈએ આજે કે ભાઈ એક રકમ આપને આપેલી છે કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે ₹8 આપેલું છે, બરોબર। તો પ્રથમ, તો પહેલા તો આપણે પ્રથમ કિલોમીટર માટે ભાડું કેટલા રૂપિયા આપેલું છે આપણને? 15। બીજા કિલોમીટર માટે ભાડું 15। હવે જો પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા કેટલાનો વધારો? 8 નો, બરાબર। તો 15 માં 8 રૂપિયા વધારો, બરાબર। તો કુલ કેટલા આવશે આપણને ખબર છે, 15 ને 8 23, બરાબર। એવી રીતે હજી આપણે આગળ જોઈએ કે ત્રીજા કિલોમીટર માટે ભાડું તો 15 વત્તા 2 કિલોમીટર ભેગું લેવાનું છે, વધારાનો 8 છે, બરાબર। તો આપણે ખબર છે 15 વત્તા 8 દુને 16, 15 ને 16 31। હજી આપણે આગળ જોઈએ કે ચોથા કિલોમીટર માટે ભાડું તો 15 વત્તા 3 8। હવે 15 ના 15 એમનામ 8 તેરી 24, 24 ને 15 39। તો આપણું જો સમાંતર શ્રેણી કઈ રીતે બનશે, તો આપણે જોઈએ સમાંતર શ્રેણી પેલું 15, બીજું 23, ત્રીજું 31, ચોથું 39, બરાબર। તો આથી આપણી સમાંતર શ્રેણી, બરાબર। તો સમાંતર શ્રેણી બનાવવા માટે આપણે એટલું કરવું પડશે, બરાબર। આપને કોઈ રકમ આપેલી હોય, બરાબર, કે બીજું કઈ ભાડું આપેલું હોય તો આપણે એટલી ખબર હોય જો સમાંતર શ્રેણી બનાવવા માટે પ્રથમ પહેલા જે છે, બરાબર, જે આપણે આપેલું છે રકમ, તે રકમ સમજવી કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે ₹15 અને પછીના વધારાના, જો આપને પ્રથમ કિલોમીટર માટે ₹15 આપ્યો એટલે આપને એક તો મળી ગયું ₹15, બરાબર। તો હવે આપણે બીજા અને પછીના વધારાના પ્રત્યેક કિલોમીટર માટે રૂપિયા કેટલાનો વધારો છે? 8 નો, બરાબર। તો બીજા કિલોમીટર માટે છે ભાડું કેટલા રૂપિયા? 15 વત્તા 8, 15 ને 8 કેટલા થઈ જશે? 23, બરાબર। ત્રીજા કિલોમીટર માટે આપણે 15 વત્તા બીજો કિલોમીટર અને એક વધારાનો 8, બરાબર। પછી વધારાના કિલોમીટર માટે કેટલા રૂપિયા? 8। તો 2 × 16, 15 ને 15, બરાબર। 15 વત્તા 16 કરો એટલે કેટલા મળશે? 31। એવી રીતે ચોથા કિલોમીટર માટે આપણે ભાડું જોઈએ, બરાબર। તો 15 વત્તા 3 8, બરાબર। 8 તેરી ને 26, 26 ને 15 કેટલા થશે? 39, બરાબર। તો આપણે સમાંતર શ્રેણી લખી શકીએ ભાઈ 15, 23, 31 અને 39, બરાબર। તો આ આપણું શ્રેણી, સમાંતર શ્રેણી બનાવવાની રીત। તો પછીનું હવે આપણે જોઈએ કે ભાઈ નીચે આપેલા નીચેનામાંથી કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણી છે જો તે
समांतर श्रेणी होय, समांतर श्रेणी होय तो तेना पछीना बे पद शोधो। एमां आपणे एक रकम लईए के भाई 4, 10, 16, 22। चलो आपने रकम आपी छे कि भाई આપણે એક જોઈએ કે ભાઈ નીચેના કઈ સંખ્યાની યાદી સમાંતર શ્રેણીમાં છે। જો સમાંતર શ્રેણી હોય તો આપણે પછીના બે પદ મેળવવાનું છે, બરાબર। તો સમાંતર શ્રેણી મેળવવા માટે પહેલા આપણે જોઈએ, બરાબર, કે ભાઈ સમાંતર શ્રેણી પેલા છે કે નથી તે ચકાસવા માટે આપણે જોઈએ કે ભાઈ a2 - a1 = હવે a2 આપની પાસે શું આપેલું છે 4, a2 આપને આપેલા છે 10, a1 શું આપેલા છે 4 तो -4, तो 10 માંથી 4 જાય તો કેટલા મળશે 6। હજી આગળ જોઈએ કે ભાઈ a3 - a2, તો a3 બરાબર a3 એટલે 16, a2 - 10 = કેટલા મળશે 16 માંથી 10 જાય તો કેટલા મળશે 6। એવી રીતે a4 - a3 22 માઈનસ કેટલા મળશે 16, તો 22 માંથી 16 જાય પણ તો કેટલા વધે 6 મળશે, બરાબર। તો હવે આપણે એક નક્કી થઈ ગયું, જો બધી બાજુ સરખું મળે છે આપણે સમાંતર શ્રેણી કેવી મળે છે સરખું, બરાબર। તો આપણે કહી શકીએ આપેલ રકમ આપેલ સંખ્યા સમાંતર છે માટે આપણે પછી શું કીધું તેના પછીના બે પદ શોધો। તો પછીના પદ મેળવવાનું છે। તો ચલો છેલ્લું પદ કયું છે 22, તો 22 માં કેટલા ઉમેરવાના 6, તો 22 માં 6 ઉમેરો તો કેટલા થઈ જશે 28, બરાબર। પછીનું હજી એક પદ લઈએ આપણે કે ભાઈ 28 + 6, तो 28 8 ने 6 14 વધી 1 2 ને 1 3, બરાબર, એટલે 37। તો હવે આપણે જો પછીના બે પદ મળી ગયા, એક મળશે 28 અને એક મળશે 34, બરાબર। તો આપને ખબર હોવી જોઈએ કે બે સમાંતર શ્રેણીઓ હોય તો પછીના બે પદ મેળવવાની રીત આ છે, બરાબર। તો જોજો આપણે હજી એક દાખલો લઈએ આનો, બરાબર। જોઈએ આપણે એક -1 -3 -5, બરાબર। चलो હવે આપણે જોઈએ કે ભાઈ પહેલા આપણે શું કર્યું હતું કે ભાઈ સમાંતર શ્રેણી છે કે નથી તે ચકાસવા માટે આપણે a2 - a1 કરશું। a2 - a1 આપણું થયું a1 a2 a3 અને a4, બરાબર। તો આપણે જોઈએ કિંમત મૂકીએ a2 આપણી પાસે છે -1 -1 1, જો માઈનસ માઈનસ પ્લસ એટલે 1 ને 1 2, પણ મોટા પદની નિશાની એટલે પદ કેવું છે માઈનસ, તો -2, બરાબર। હજી આપણે લઈએ a3 - a2, બરાબર। તો આપણે જોઈએ a3 આપણી પાસે છે -3 માઈનસ a2 છે -1, તો જો માઈનસ માઈનસ પ્લસ 1, હવે 3 ઋણ છે આ ધન છે, બરાબર, પ્લસ માઈનસ
માઇનસ, તો 3 માંથી 1 જાય તો કેવા આવશે 2, મોટા પદની નિશાની. બરોબર. હજી આપણે આગળ લઈએ કે ભાઈ a4 minus a3. બરાબર. તો a4 આપણી પાસે છે -5 માઇનસ -3, તો માઇનસ માઇનસ પ્લસ 3. હવે જો પદ મોટું પદ માઇનસ છે, માઇનસ નો માઇનસ, માઇનસ પ્લસ માઇનસ, 5 માંથી 3 જાય તો 2. જો આ પણ કેવી સમાંતર શ્રેણી મળે છે. બરોબર. તો માટે લખીએ કે આપેલ શ્રેણી સમાંતર છે. બરાબર. તો હવે પછી આપણે કીધું છે કે પછીના બે પદ શોધો. તો પ્રથમ પદ, તો પછીના બે પદ એટલે છેલ્લું પદ આપણી પાસે કેવું છે -5 વત્તા કેટલું આપણે મેળવવાનું છે -2 ઉમેરવાનું છે. બરાબર. તો જો માઇનસ પ્લસ માઇનસ, તો -5 ઓછા 2. બરાબર. માઇનસ માઇનસ પ્લસ એટલે -7, તો અહીંયા કેટલી આવશે -7. બરાબર. હજી આપણે બીજું પદ લઈએ. હવે જો આપણે -5 છે, બરાબર, -7 ઓછા વત્તે -2. તો જો આમાં પણ શું થાય -7 ઓછા 2, માઇનસ માઇનસ પ્લસ, 7 ને 2 9, પણ કેવા માઇનસ. તો બરાબર છેલ્લું પદ આપણે કેટલું મળશે -9. તો આ આપણું શું પ્રથમ બે પદ. બરાબર. આપેલ સમાંતર શ્રેણી હોય તો પછીના બે પદ મેળવવાની રીત છે. બરાબર. તો આપણે પહેલા શું કર્યું કે a2 a1 મેળવવાનું, એટલે આપણે પહેલા સમાંતર છે કે નથી તે ચકાસી લેવાનું. બરાબર. તો એ પહેલા આપણે ખબર પડી જાય કે સમાંતર શ્રેણી છે. બરાબર. તો માટે હવે પ્રથમ પદ અને પછીનું આપણે એવું કીધું કે પછીના બે પદ શોધો. તો પછીના બે પદ મેળવવા માટે પ્રથમ પદ આપણે જે મળેલ હોય તે, એટલે છેલ્લું પદ કયું છે -5, અને જે સમાંતર શ્રેણીમાં સમાંતર હોય તે એટલે -2 ઉમેરતું જવાનું. બરાબર. જે જવાબ મળે એમાં પાછું -2 ઉમેરો, એટલે આગળની જે છે બે પદ મળશે આપણે. બરાબર. તો આપણું શું સમાંતર શ્રેણીના છે કે નથી તે ચકાસવાનું, અને પછી ના બે પદ મેળવવાની રીત. હવે પછી આપણે આગળ જોઈએ કે ભાઈ જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ શોધો. એમાં એક દાખલો આપણે જોઈએ. બરોબર. કે a = 10 આપેલો હોય અને d પણ 10 આપને આપેલા હોય, તો આપણે શું કરવું? ચલો હવે આપણને કીધું હું કે ભાઈ જ્યારે પ્રથમ પદ a અને સામાન્ય તફાવત d ના મૂલ્યો આપેલા હોય, આપણે આપી દીધા. જો a બરાબર આપણે 10 આપેલા છે અને d બરાબર આપણે કેટલા આપેલા છે 10 આપેલા છે. બરાબર. તો નીચે પ્રમાણે હોય તો જ્યારે સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદ આપણે મેળવવાના છે. બરાબર. તો આપણે પ્રથમ પદ તો આપણે ખબર છે ભાઈ કે ભાઈ નીચે પ્રમાણે જો પ્રથમ પદ a = આપણે કેટલા આપેલા છે 10 તો આપી દીધેલા છે. તો આ પ્રથમ પદ આપણું થયું. હવે આપણે મેળવવાનું છે બીજું પદ. તો બીજું પદ મેળવવા માટે
a પ્લસ ડી 10 વત્તા 10 બરાબર કેટલા થશે 20. ત્રીજું પદ બરાબર. તો આપણે ત્રીજું પદ શું મળ્યું, બીજું પદ જે મળ્યું એમાં પાછા શું કરવાના 10 ઉમેરી દેવાના, એટલે 20 માં 10 ઉમેરો તો કેટલા મળશે 30. બરાબર. હવે ચોથું પદ, તો આપણે છેલ્લું પદ ત્રીજું પદ કેટલું મળ્યું 30, તો 30 વત્તા એમાં કેટલા ઉમેરવાના ડી એટલે 10. બરાબર. જે આપણે 30 ને 10 કેટલા થશે 40. બરાબર. તો આપણે ખબર પડી ગઈ ભાઈ સમાંતર શ્રેણી છે, શ્રેણી બરાબર. એમાં પ્રથમ 4 પદ કયા કયા, પહેલા તો પ્રથમ પદ પેલું આપણી પાસે છે કે 10 20 30 40 થી લઈને અનંત સુધી વિસ્તરેલું છે. બરાબર. તો આ જો આપણે પ્રથમ 4 પદ a અને d આપેલા હોય તો પ્રથમ 4 પદ મેળવવાની રીત છે. બરાબર. તો જો આવી રીતે મેળવવામાં આવશે. હજી એક દાખલો લઈએ આપણે. બીજો દાખલો a બરાબર -2 અને d બરાબર 0. ચલો હવે આપણે જોઈએ કે ભાઈ પ્રથમ પદ તો આપણે આપેલ છે એટલે પ્રથમ પદ આપણે લખશું. કેટલું આપેલ છે -2. હવે આપણે બીજું પદ મેળવવા માટે આપણે a પ્લસ d કરતા હતા, તો a બરાબર આપણી પાસે -2 વત્તા 0 એટલે કેટલા મળશે -2. ત્રીજું પદ લેવા જઈએ આપણે. જો તો ત્રીજું પદ આપણે છેલ્લી જે રકમ મળી એમાં d ઉમેરતો જવાનું વત્તા 0 એટલે કેટલા મળશે -2. ચોથું પદ આપણે જોઈએ -2 વત્તા 0 ઇક્વલ ટુ કેટલા મળશે -2. જો આપણે સમાંતર શ્રેણી સમાંતર મળે છે બરાબર, બધી સરખી મળે છે બરાબર. તો આપણે લખવાનું છે કે આમ સમાંતર શ્રેણી પ્રથમ 4 પદ ઇઝ ઇક્વલ ટુ આપણે લખવાની છે કે -2 અને -2 થી લઈને અનંત સુધી. બરાબર. તો આપણું જો આ પ્રથમ a અને d આપને આપી દીધેલા હોય, અને સમાંતર પ્રથમ ના હોય બરાબર, સમાંતર શ્રેણીમાં આપણે પ્રથમ 4 પદ મેળવવાની આ રીત છે બરાબર, તે આપણે અહીંયા લખી છે. બરાબર. ચલો હજી આપણે આગળ જઈએ. આપણે સૂચના આપી હોય કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એમાં એક દાખલો આપણે જોઈએ બરોબર, કે ભાઈ આપણે આપ્યું છે 3 1 -1 -3. ચલો તો હવે આપણે કીધું હું કે ભાઈ નીચે આપેલી સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને સામાન્ય તફાવત, એટલે પ્રથમ પદ એટલે આપણે એ મેળવવાનો છે અને સામાન્ય તફાવત
શું મેળવવાનો છે? ડી મેળવવાનો છે. બરાબર. તો પ્રથમ પદ તો આપણે આપેલી સમાંતર શ્રેણીમાં છે પેલું પદ હંમેશા પ્રથમ પદ હોય તો આપણે પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ મળી ગયું. હું મળી ગયું 3. જો હવે આપણે મેળવવાનો છે સામાન્ય તફાવત. બરાબર. a ઇઝ ઇક્વલ આપણે મળી ગયું. શું મળ્યું છે? 3. હવે આપણે મેળવવાનું છે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત મેળવવા જાય તો d ઇઝ ઇક્વલ ટુ d બરાબર a2 માઇનસ a1. તો જો સમાંતર શ્રેણીમાં a1 a2 a3 અને a4 બરોબર તો આપણે ખાલી ફક્ત જરૂર કોની છે? a2 ની. a2 બરાબર શું છે? 1 માઇનસ a1 તો કેટલા છે? 3. હવે આપણે ખબર છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરો હંમેશા માઇનસ જ હોય. બરોબર. તો પહેલા પ્રથમ તો માઇનસ 3 માંથી 1 જાય તો કેટલા મળશે? -2. બરોબર. તો આ જવાબ થયો આપણો ડી. ડી બરાબર કેટલું મળશે? -2. અને પ્રથમ પદ આપણે સમાંતર શ્રેણી અંદર આપેલું છે એટલે એ બરાબર કેટલા મળશે? 3. બરોબર. હજી પછીનો એક દાખલો હજી જોઈએ. -5 -1 3 7. ચલો હવે આપણે પહેલા તો પ્રથમ પદ a ઇઝ ઇક્વલ ટુ આપણે આપી દીધેલું છે. કેટલું છે? -5. હવે મેળવવાનું છે આપણે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત આપણે જોઈએ ભાઈ આપણે ખબર છે કે a2 a1 તો આપણી પાસે a1 a2 a3 અને a4 આપણે આપી દીધેલા છે. બરોબર. તો d ઇઝ ઇક્વલ ટુ a2 બરાબર -1 માઇનસ a1 બરાબર -5 બરાબર. તો આપણે d ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ જો -1 હવે માઇનસ માઇનસ શું થઈ જશે? +5. તો d બરાબર માઇનસ પ્લસ માઇનસ મોટા પદની નિશાની એટલે ધનના ધન રહેશે. 5 માંથી 1 જાય એટલે 4 મળશે પણ મોટા પદની નિશાની હંમેશા યાદ રાખવાની છે. બરાબર. તો d બરાબર આપણે કયો મળશે? 4. બરાબર. તો આપણે ખબર હોવી જોઈએ કે નીચેની સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવ્યો કઈ રીતે? બરાબર. તો આપેલી સમાંતર શ્રેણી હોય તો એમાં પ્રથમ પદ a બરાબર આપણે -5 આપેલું છે. સામાન્ય તફાવત મેળવવા માટે a2 a1 કરવાનું છે. બરાબર. તો a2 બરાબર આપણે -1 આપેલો છે માઇનસ a1 બરાબર આપણે -5 આપેલ છે. માઇનસ માઇનસ 2 પ્લસ થાય એટલે વત્તા કર્યા છે. -1 + 5 બરાબર. તો માઇનસ પ્લસ માઇનસ 5 માંથી 1 જાય તો 4 પણ મોટા પદની નિશાન એટલા માટે 4 આપણે મળે છે. બરાબર. તો આ થયું આપણું પ્રથમ પદ અને સામાન્ય તફાવત.